નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસ વિશે એક મોટા સમાચાર મળી રહ્યા છે। પાટીદાર નેતા અને બીજેપી ધારાસભ્ય હાર્દિક પટેલને ત્યારે સરકાર તરફથી એક મોટી રાહત મળી છે। 2018ના વર્ષમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ પરત લેવા હવે કવાયત શરૂ કરાઈ છે। ગ્રામ્ય કોર્ટમાં સરકારી પક્ષે ફરિયાદ પરત ખેંચવા તમામ કાર્યવાહી પૂરી કરી છે। સમગ્ર કેસ મામલે કલેક્ટર અને સરકારી વકીલે અભિપ્રાય સહિતની કામગીરી પણ પતાવી દીધી છે। ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ચાલી રહી છે ટ્રાયલ। અગાઉ કોર્ટે આ જ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેર કર્યું હતું વોરંટ। આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસ મામલે નોંધાયો હતો ગુનો। પરમિશન વગર ધરણા કરવા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને અપશબ્દો બોલવાનો નોંધાયો હતો ગુનો। તો સરકારની કેવી કવાયત અને હાર્દિક પટેલને કેટલી મોટી રાહત, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। જે રીતે સરકારે કવાયત હાથ ધરી છે, હાર્દિક પટેલ માટે ચોક્કસ એક મોટા સમાચાર કહી શકાય, રાહતના સમાચાર છે। સ્વાભાવિક રીતે એક સમયે ગુજરાતમાં જે માહોલ બદલાયો હતો તે પાટીદાર અનામત આંદોલન અને આ પાટીદાર અનામત આંદોલન બાદ જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ અને આ સ્થિતિને લઈને જે અનેક ફરિયાદો છે તે ગુજરાત રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ ફરિયાદો રદ કરવાનો સિલસિલો શરૂ ત્યારે થયો જ્યારે હાર્દિક પટેલે પક્ષ પલટો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા। ત્યારબાદ તેઓ ધારાસભ્ય થયા અને ત્યારબાદથી સમયાંતરે જે જુદા જુદા કેસો છે તેમાં સરકારે નમતું જોખ્યું અને ત્યારબાદ તે કેસો પરત લેવાની શરૂઆત થઈ। ત્યારબાદનો સૌથી એક અગત્યનો કેસ એટલે કે વર્ષ 2017-18માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એ ગુનો કે જેના માટે હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે તેમણે પોલીસની મંજૂરી વિના ધરણા કર્યા, ઉપવાસ કર્યા। ન માત્ર એટલું પરંતુ પોલીસને ગાળો બોલી તેમને ઉશ્કેર્યા અને આ જ આરોપસર તેના વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે નોંધાયો હતો। અને આપને યાદ પણ હશે કે લગભગ પાછલા એક વર્ષના સમયગાળામાં અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ છે તેમાં આ કેસ ચાલી રહ્યો છે અને કોર્ટ દ્વારા જે વોરંટ છે તે પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સરકાર દ્વારા આ કેસ પણ પરત ખેંચવા માટેની જે કવાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે સંબંધિત અહેવાલો હોય છે તે કલેક્ટર અને જે સરકારી વકીલ છે તેમની પાસે મંગાવવામાં આવ્યા છે અને લગભગ કોર્ટમાં આ તમામ જે અભિપ્રાયો છે તેને સોંપી પણ દેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી નિયત કરવામાં આવી છે ત્યારે કોર્ટ પોતાનો જે નિર્ણય છે તે આપશે। પરંતુ ખૂબ અગત્યની જાણકારી, અગત્યના સમાચાર એ છે કે સરકાર દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલો જે ગુનો છે તે પરત ખેંચવા માટેની કવાયત છે તે કરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો હાર્દિક પટેલને એક મોટી રાહત મળશે। આગામી સુનાવણી 25મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે।